अरे ओ साहब चैप्टर नंबर 1 ની અંદર કેસ સ્ટડી સાહેબ સરસ મજાની સમજાઈ ગઈ છે સાહેબ ચેપ્ટર નંબર 2 ની અંદર કેસ સ્ટડી આપો સાહેબ કઈ રીતે પ્રશ્નો આવી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે ચર્ચા લેવાના છે એ ચર્ચાની અંદર આ સમગ્ર ચેપ્ટર નંબર 2 ની અંદર કયા પ્રકારના પ્રશ્નો છે જે કેસ સ્ટડીમાં બહુ સરસ મજાના પૂછી શકાય તો આજે આપણે ચર્ચા લેવાની છે તમારા બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ કદાચ તમારા પાસે કોઈ સાહિત્ય ઓપન હોય થોડોક સમય સાઈડમાં રાખી દો તમને જરૂર લાગે ત્યારે નોટ કરી લેતા આવજો પણ સમજવું જરૂરી છે સૌથી પહેલા તમને કીધું વિદ્યાર્થી મિત્રો કે આ ચેપ્ટર ની અંદર તમે નોટ કરી રહ્યા હશો કે ગાંધીનગર પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કે ગાંધીનગર બોર્ડ દ્વારા તમને એક સરસ મજાનું સેમ્પલ પેપર આપેલું છે કે જે ચેપ્ટર માંથી કેસ સ્ટડી કેમ પૂછી શકાય એનું ઉદાહરણ મેં સૌથી પહેલા લીધું છે તો આ ચેપ્ટરની જ્યાંથી શરૂઆત થાય છે એ શરૂઆત જ સૌથી પહેલો જે છે બહુ સરસ મજાનો પ્રશ્ન છે ધ્યાન રાખજો હું ગેરંટી સાથે કહી શકું છું મારો શબ્દ નોટ કરી રાખજો તમે કોઈ પણ લેવલે પરીક્ષા આપતા હો તમારી ભાઈ શાળાની અંદર કે કોઈ પણ જગ્યાએ પરીક્ષા આપતા હો આખા વર્ષની અંદર તમારી જેટલી પણ પરીક્ષા લેવાતી હોય મારો શબ્દ નોટ કરી રાખજો એમાંથી નક્કી ઓછામાં ઓછી એક પરીક્ષામાં આ પ્રશ્ન જોવા મળશે જ આ હું એટલે કહી શકું છું વિદ્યાર્થી મિત્રો કારણ કે આ સમજવું જરૂરી છે તો સૌથી પહેલા ચર્ચામાં લઈએ છીએ પ્રશ્ન જે છે વીમાના સિદ્ધાંતો જે જનરલ વીમાના 4 સિદ્ધાંતો આપેલા છે સાંભળજો આ 4 સિદ્ધાંતમાં સૌથી પહેલો સિદ્ધાંત મેં લીધું છે જે છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત હવે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત શું કહેવા માંગે હું બેઝિક સમજાવી સાથે તમને જવાબ પણ કરાવવાનો છું એવું નહીં માત્ર રાખીને તમને કીધું તમે જાતે કરજો હું તમને સાથે અહીંયા કરાવવાનો છું તમને પરીક્ષાની અંદર પણ ઉપયોગી થઈ શકે અને હા કદાચ તમારી શાળા કે કક્ષાએ વિશેષ શિક્ષક ઉદાહરણમાં ચેન્જ કરી શકે છે પણ કોન્સેપ્ટમાં ક્યારે પણ ફેરફાર નહીં થાય વિદ્યાર્થી મિત્રો તમે મારા પર વિશ્વાસ મૂકજો ગમે તે લેવલની કેસ સ્ટડી આવશે તમારો જવાબ સાચો પડવો જોઈએ આપણો મેઇન પર્પસ અહીંયા એ છે એટલે દરેક વિદ્યાર્થીને એક નમ્ર વિનંતી છે વિદ્યાર્થી મિત્રો કે ગોખવા માટે અહીંયા આવતા નહીં હું સમજાવીને રહીશ ગમે એ થાય ભલે તમને એમ લાગે સાહેબ અમને યાદ રહી ગયો વેલ એન્ડ ગુડ પણ સમજેલું હશે તો પરીક્ષામાં નહીં પણ જિંદગી પર કામ આવશે વ્યવસ્થિત રીતે કર્યું છે તો સૌથી પહેલો સિદ્ધાંત છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત શું કોન્સેપ્ટ કહેવા માંગે છે કે તમે અત્યારે વીમા કંપની પાસે કોઈ પણ વસ્તુનો વીમો લેવા જાઓ છો કોઈ પણ વસ્તુનો તો તમને વીમા કંપનીને વિશ્વાસમાં લેવા માટે બધી માહિતી સંપૂર્ણ સાચી આપવી પડશે તો સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત થયો કહેવાય હવે આમાં કેવી રીતે પ્રશ્ન પૂછી શકાય જનરલી તમને એક્ઝામ્પલ તરીકે સમજાવું કે અત્યારે કોઈ વેપારી છે વેપારીનો સરસ મજાનો મોટો એમ સમજી લો કે કારખાનું છે કારખાનાની અંદર ગોડાઉન છે એક્ઝામ્પલ તરીકે તમને કહું છું અને આખે આખો કારખાનો ગેસ સિલિન્ડરનો છે પણ જ્યારે પણ એ કંપની જે છે વીમા કંપની જે છે એના પાસે ઇન્સ્પેક્શન કરવા આવે છે ત્યારે હજી નવી મેં મારે એમ સમજી લો કારખાનો લીધો છે એ કારખાનાની અંદર બધો બ્લેન્ક પડ્યો છે આખે આખો એમપી છે મતલબ કે ખાલી છે આખે આખો કારખાનો તો એ ખાલી કારખાનાની અંદર તો કઈ દેખાશે નહીં અને મેં વીમા કંપની કીધો કે મને આ પર્ટિક્યુલર કારખાનાની અંદર જે આ રૂમ છે ને એનો વીમો લેવો છે કે આગ લાગે તો મને પૈસા મળવા જોઈએ હવે વીમા કંપની વીમો લઈને ચાલી ગઈ પાછળથી મેં એ જ રૂમની અંદર ગેસ સિલિન્ડરની બધી ટાંકીઓ રાખી દીધી સાંભળજો વીમા કંપનીના વસ્તુની ખ્યાલ ન હતી કારણ કે જનરલી વીમા કંપની એમ લાગ્યું ભાઈ તમારો બિઝનેસ બીજો કંઈક છે અથવા તમારા બિઝનેસ સાથે કનેક્ટેડ આ વસ્તુને ખ્યાલ ન હતી આ હું તમને પ્રેક્ટિકલી સમજાવું છું વ્યવહારુ રીતે ચેન્જ થઈ શકે છે ઇન્સિડન્ટ બરાબર તો પાછળથી ખબર પડી કે ભાઈ આગ લાગી ગઈ ની આગની લાગી ત્યારે પણ એમ સમજી લો કે એ પર્ટિક્યુલર જે જગ્યાએ તમે વીમો લીધો એની અંદર ગેસના સિલિન્ડર મોટા પડ્યા હતા એમ સમજી લો એક્ઝામ્પલ તરીકે 50-60 પડ્યા હતા હવે વીમા કંપનીને ખબર પડી કે ભાઈ આ તો અમને કીધું જ નથી તો તમે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતનો ભંગ કર્યો છે તમે ગમે તેટલો પ્રીમિયમ ભર્યો છે વીમા કંપની તમને 0 રૂપિયા આપશે ખબર પડી કે સંપૂર્ણ ભરોસાનો ભંગ કઈ રીતે થયો બીજો ઇન્સિડન્ટ આમાં લઈ શકાય જસ્ટ ફોર એક્ઝામ્પલ કે તમને ખ્યાલ હશે કે અમુક જે બીમારીઓ છે ને વારસાગત હોય હવે વ્યક્તિ વારસાગત બીમારી હોય ને તો અમુક વર્ષ પછી ડિટેક્ટ થાય શરૂઆતના વર્ષમાં અમુક ટાઈમ સુધી ડિટેક્ટ ન થાય હવે એ વ્યક્તિ જાય છે વીમા કંપની પાસે અને તેને ખબર જ છે કે આજથી 10 થી 20 વર્ષ રહીને પર્ટિક્યુલર વારસાગત બીમારી હોવાના કારણે ચાન્સીસ પૂરા છે કે એને થઈ શકે એમ છે જો એ પર્ટિક્યુલર રીતે એની જાણકારી ન રાખે કે એને ધ્યાન ન રાખે કેર ન રાખે તો થઈ શકે છે આ ડિસીઝ તો વીમા કંપની પાસે જાય છે વીમા કંપની માહિતી આપતું નથી કે ભાઈ અમારા વારસાગત જે છે અમારા ફેમિલીની અંદર બીમારી ચાલી આવે છે જે જનરલી એને કહેતા નથી વીમા કંપની વાળા કીધું જાઓ તમે મેડિકલ ચેકઅપ કરાવો મેડિકલ ચેકઅપ જરૂરી છે અત્યારે વીમાની અંદર તમે કોઈ પણ હેલ્થ ને લગતી પોલિસી લો છો તો વીમા કંપનીને શરૂઆતના વર્ષમાં તો ડિટેક્ટ થવાની નથી પાછળથી ખબર પડી કે આ બીમારી જે ડિટેક્ટ થઈ હતી ખરેખર વારસાગત બીમારી છે તો વીમા કંપની પણ તમને જે છે એ પૈસા આના ઉપર પ્રીમિયમ ભર્યું હશે તોય પણ આપશે નહીં આ મેં જે એક્ઝામ્પલ કીધા વિદ્યાર્થી મિત્રો એ બેસ્ટ છે
મતલબ તમે સમજી ગયા કે ભાઈ તમને સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંત શું કહેવા માંગે છે કે તમે વીમા કંપની સાથે જે પણ તમે વીમા પોલિસી લ્યો છો તમને બધી વસ્તુની સાચી માહિતી આપવી પડશે. આ કોન્સેપ્ટ છે. જો નહીં આપો તો કાંઈક પણ ઇન્સિડન્ટ થશે તો વીમા કંપની એના માટે જવાબદાર નથી. આ કોન્સેપ્ટ છે. પછી વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ ટાઈમ લખી નાખજો કે તમારા મેં તમને કીધું ને કે પ્રશ્ન મોસ્ટ ટાઈમ શું કામ છે, કારણ કે આ પ્રશ્ન એકવાર મિનિમમ મેક્સિમમ તો પેપર કાઢવા ઉપર આધાર રાખે છે. આ પ્રશ્ન જોવા મળી શકે છે સમગ્ર વર્ષની અંદર જેટલી પરીક્ષા આપો એની અંદર. હવે આ સિદ્ધાંત છે વિદ્યાર્થી મિત્રો કે નુકસાનનો સિદ્ધાંત, કે તમે જે પણ નુકસાન થયું છે એની સામે વળતર કેવી રીતે મળશે, કઈ રીતે વીમા કંપની વળતરની ગણતરી કરે છે. એક સરસ મજાનો મેં ફોર્મ્યુલા બનાવ્યો છે વિદ્યાર્થી મિત્રો, જે ઓલરેડી બરાબર ફોર્મ્યુલા ઓથેન્ટિકેટ છે. તમે સરળતાથી આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી પરીક્ષામાં તમને ગમે તે પ્રકારનો દાખલો આવે આને બેઝ લઈને તમારો દાખલો સાચો પડશે. હવે ઘણા કે સાહેબ આ માંડ અમે થિયરી સબ્જેક્ટમાં આવ્યા ને એમાં સાહેબ તમે વળી પાછો ફોર્મ્યુલા ક્યાંથી લઈ આવે, જોજો કેમ યાદ રાખી છે. બહુ સરસ મજાનું સાંભળજો. તમે ગયા એક વસ્તુ એક્ઝામ્પલ તરીકે આ વસ્તુ તમે વીમો કઢાયો છે, એ વસ્તુમાં કાંઈક પણ નુકસાની થઈ, એક્ઝામ્પલ તરીકે યાદ રાખો, સ્ટોરી બનાવું છું તમને જિંદગીમાં તમને યાદ રહેશે. એક્ઝામ્પલ કે અત્યારે સમજી લો આ કાર છે, આ કાર ઉપર આપણે વીમો લીધો, કાંઈક નુકસાન થયું, કાર નીચે ઉભી રાખી આપણે ગયા વીમા કંપની પાસે. સાંભળજો, વીમા કંપની જઈને કીધું ભાઈ મારી કાર ની અંદર XYZ પર્પઝથી નુકસાન થયું છે, હવે આગ લાગ્યું ગમે આપણને સ્ટોરી બનાવવાની છે, ગાડી નીચે પડી દે. સાંભળજો, તમે ગયા વીમા કંપની પાસે જઈને વાત કરી સામે, બરાબર ફર્સ્ટ ફ્લોર ઉપર ગયા વાત કરી સામે કે ભાઈ મારી ગાડી નુકસાન થયું છે. સૂત્રમાં શું આવે સૌથી પહેલા? થયેલ નુકસાન. એટલે સામે વ્યક્તિ ઉભો હશે અને શું કીધું? ભલે સાહેબ કાંઈ વાંધો નહીં, તમે વીમો લીધો તો? એટલે મેં કીધું હા ભાઈ વીમો લીધો તો. એ રકમ તમે બોલ્યા. હવે રકમ બોલ્યા એટલે વ્યક્તિને વિશ્વાસ તો ન જ આવે જનરલી, એટલે તમારી પાસે બધી વસ્તુ માંગે. તમે શું કીધું? ઉભા રહ્યો, જો નીચે તમને કાર દેખાય છે, એ કારની અંદર મેં વીમો લીધો છે. કાર ક્યાં પડી હતી? નીચે. એટલે વસ્તુની કિંમત નીચે. ખબર પડી કે ન પડી? સૌથી પહેલા નુકસાનની માંગણી કરી. એ માંગણી કરવા માટે આપણે વીમા કંપની પાસે ગયા, સામે મળ્યા હતા, બરાબર. વીમા કંપની તો કોઈ વસ્તુ હતી આપણે દેખાડી, જોવો ભાઈ નીચે ગાડી ઉભી છે, એટલે વીમા કંપની કીધું ભાઈ એની કિંમત કેટલી છે, કિંમત નીચે આવી. ક્લિયર થઈ ગયું? આ ફોર્મ્યુલા એન્ડ ટ્રિક્સ છે. ઓકે, આ સમગ્ર આખા મુદ્દાની અંદર તમને આ ત્રણ વસ્તુ ફાઇન્ડ કરવાની હશે. જનરલી નુકસાન કેટલું થયું છે એ, વીમાની રકમ કેટલી તમે ભરી છે એ, અને વસ્તુની કિંમત કેટલી હતી એના ઉપર તમને ગમે તે પ્રકારનો દાખલો આવે, આ ન્યુમેરિકલ વસ્તુ ચેન્જ કરે ને તો એ પણ તમારો જવાબ સાચો પડશે. અને વિદ્યાર્થી મિત્રો મેં તમને પહેલા જ કીધું જવાબ સાચો પડવો જોઈએ, આપણો મેઇન પર્પસ આ છે, ગોખતા નહીં. ઓકે, સૌથી પહેલા શું ફાઇન્ડ કરવાનો? ફોર્મ્યુલા સાહેબ અમને યાદ આવી ગઈ છે, આરામથી યાદ રહી જશે. સૌથી પહેલા થયેલ નુકસાન, અહીંયા જો તમને વહી વસ્તુ કેટલાની છે સાહેબ? 10 લાખની વસ્તુ છે. વીમો કેટલાનો ઉતરાવ્યો છે? 7 લાખનો ઉતરાવ્યો છે, બરાબર. સંપૂર્ણ મિલકત નાશ પામે. શબ્દ નોટ કરજો, સંપૂર્ણ મિલકત નાશ પામે છે. તો વીમા કંપનીને વળતર કેટલું ચૂકવવામાં આવશે, કે વીમા કંપની કેટલું વળતર ચૂકવશે, બરાબર. સૌથી પહેલા નુકસાન કેટલાનું સાહેબ? નુકસાન એને જોઈ લો સાહેબ, એને 10 લાખની વસ્તુ લીધી સાહેબ, નુકસાન 10 લાખનું જ થયું હશે ને ગાડીમાં. ઓકે, પછી વીમાની રકમ કેટલી સાહેબ? વીમાની રકમ હતી 7 લાખ રૂપિયા. હું બહુ શોર્ટમાં લખું છું, તમને પરીક્ષામાં કેલ્ક્યુલેટર લઈ જવાની પરમિશન આપે તો લઈ જજો, નહીતર બરાબર બહુ ઈઝી વસ્તુ છે, કેલ્ક્યુલેશન તમારા સાથે જ ગણવાનું છું, કેલ્ક્યુલેટર હું ઉપયોગ નહીં કરું. ઓકે, યસ. પછી કહે છે વસ્તુની કિંમત કેટલી સાહેબ? વસ્તુની કિંમત હતી 10 લાખ રૂપિયાની. સાંભળજો, હવે આ વસ્તુને સીધે સીધું મને દાખલાની અંદર ગણતરીમાં મૂકવાનું છે. જેમ કે થયેલ નુકસાન કેટલું સાહેબ? થયેલ નુકસાન છે 10 લાખનું છે, બરાબર. શોર્ટમાં લખું છું, એલ મતલબ લેક્સમાં છે. ઓકે, મલ્ટીપ્લાય વીમાની રકમ કેટલી સાહેબ? વીમાની રકમ 7 લાખ હતી. સાંભળજો, અને વસ્તુની કિંમત કેટલી સાહેબ? વસ્તુની કિંમત હતી 10 લાખ રૂપિયા. હવે વીમા કંપની એને કેટલો વળતર આપશે? તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 10 લાખ મેં ઉડાડી નાખ્યા, જવાબ આવે વિદ્યાર્થી મિત્રો 7 લાખ રૂપિયા. આ જે 7 લાખ રૂપિયા છે ને એ તમારો જવાબ છે, બરાબર. બેઝિક વસ્તુ, તમે જેટલો વીમો ઉતરાવ્યો છે ને એટલો જ વીમા કંપની તમને શું આપશે? વળતર આપશે. હવે અહીંયા વીમા કંપની એમ નહીં જોયો કે ભાઈ તમે 10 લાખનું નુકસાન, તમે વીમો 7 લાખનો કઢાયો છે તો વીમા કંપની 10 લાખ ન આપે. વિદ્યાર્થી મિત્રો આવો કોઈ પણ પ્રશ્ન થતું હોય તો લોજિકલી વિચારજો, ગોખ્યા કરતા, બરાબર. આ ધ્યાન રાખજો. ઓકે, પછી વિદ્યાર્થી મિત્રો લઈ છે, બહુ ઈઝી વસ્તુ છે. તમને એમ લાગે સાહેબ અમને સાથે ઘણું છે, કરો પોસ ઘણો સાથે તમને ફાયદો છે, ભૂલ પડશે તો સુધારી લેજો. એના પછી બીજો એક્ઝામ્પલ આવે છે, એના પછી કે 6 લાખની કાર છે તેને 4 લાખનો વીમો ઉતરાવે. હવે જો વિદ્યાર્થી મિત્રો હું અહીંયા આ વસ્તુ મેન્શન નથી કરતો, બરાબર. કઈ વસ્તુ? આ વસ્તુ હું લખતો નથી, પરીક્ષામાં તમને લખવી પડશે. શું કે જેની અંદર 6 લાખની કાર છે, 4 લાખનો વીમો ઉતરાવે. હવે જે વસ્તુ મને મળે છે લખતો આવશે. જો થયેલ નુકસાન કેટલો છે સાહેબ? આંશિક સ્વરૂપે નુકસાન પામે છે 3 લાખનું નુકસાન થયું. જો અહીંયા લખેલું છે તો અહીંયા 3 લાખ લખી શકું છું, મને નુકસાન થયું છે. ઓકે, મલ્ટીપ્લાય વીમાની રકમ કેટલી સાહેબ? વીમાની રકમ છે 4 લાખ. જો બધી વસ્તુ તમને પરીક્ષામાં આપી હશે, બરાબર. તો 4 લાખ રૂપિયા લખી નાખું છું, હાલો, કારણ કે આપણે મીંડા ઉડાડવા કામ આવશે. અહીંયા આખી આમ રાખું છું. પછી શું કહે છે? યસ, વસ્તુની કિંમત કેટલી સાહેબ? વસ્તુની કિંમત છે એ 6 લાખની છે. સાંભળજો, હવે શું કરવાનો? પેલા મીંડા ઉડાડ નાખવાના. કેલ્ક્યુલેટર હું નહીં ઉપાડું, ભલે તમને પરીક્ષામાં છૂટ આપે છે. જો આ બધા મીંડા ઉડી ગયા, બરાબર. ઓકે, હવે
3 ધૂ છે વિદ્યાર્થી મિત્રો, પછી 2 ધૂ 4, બરાબર, આ 1 લાખ રૂપિયા છે. સાંભળજો, 1 લાખ મલ્ટીપ્લાય 2 કેટલો આવશે જવાબ સાહેબ? 2 લાખ રૂપિયા આવશે. એનો મતલબ કે વીમા કંપની જે છે કેટલા રૂપિયા એમને આપશે? તો કે 2 લાખ રૂપિયા એમને ચૂકવશે. બેઝિકલી હું મારા દરેક વિદ્યાર્થીઓને એમ જ કહું કે ફોર્મ્યુલા વાઇઝ જજો. તમને કદાચ અમાઉન્ટ બહુ ઇઝીલી આપી છે તો તમે ડાયરેક્ટ ટકાવારી વાળો મેં તમને જે છે એ ડાયરેક્ટલી જે લોકોને ખ્યાલ હશે એને મેં કરાવ્યું હતું, પણ આનાથી સેફ સાઈડ તમે રમી શકો છો, કારણ કે જવાબ ખોટો નહીં આવે. બહુ સરળ વસ્તુ છે, હવે આમાં કેલ્ક્યુલેટર નવું પડે, બરાબર. ઓકે, યસ. પછી વિદ્યાર્થી મિત્રો હું ત્રીજો એક્ઝામ્પલ લઉં છું. હવે આ 3 એક્ઝામ્પલ જે છે એ જનરલી તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા જ છે, પણ માઇનર એ લોકો ચેન્જ કરી છે. આ પર્ટિક્યુલર ગાંધીનગર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ સેમ્પલ પેપરમાંથી મેં લીધું છે, બરાબર. ઓકે, યસ, એટલે ઓથેન્ટિક જ છે. પછી આ જો વિદ્યાર્થી મિત્રો એમ સમજી લો કે એક વ્યક્તિ છે, એની 12 લાખની કાર છે. જે વસ્તુ મળી આપણને લખતા હાલો, વસ્તુની કિંમત છે સાહેબ 12 લાખ રૂપિયા. ઓકે, 12 લાખનો વીમો ઉતરાવે છે. વીમો કેટલો ઉતરાવે સાહેબ? 12 લાખનો ઉતરાવે. આ લ્યો જવાબ આવી ગયો હમણાં જ, તો આપણે ગણીએ છીએ. તો કાર સંપૂર્ણ નાશ પામે, નુકસાન કેટલા થયું સાહેબ? નુકસાન થયું 12 લાખ રૂપિયાનું. તો વીમા કંપની કેટલા રૂપિયા આપશે સાહેબ? કેલ્ક્યુલેટર 9 ઉપાડે. 12 લાખ ઉડી ગયા, કેટલા આપશે? વીમા કંપની 12 લાખ જ રૂપિયા એને આપશે. હવે આ તાત્પર્ય શું છે આ પાછળ તમને કહી દઉં કે તમે કોઈ એમ સમજી લો કે 12 લાખની વસ્તુ લીધી, 12 લાખની વસ્તુ પર 100% તમે વીમો ઉતરાવો, તો વીમા કંપની તમને નુકસાન થાય છે ને તે નુકસાનના 100% રકમ ચૂકવશે. નુકસાનના 100% રકમ ચૂકવશે, કારણ કે તમે રકમ જે છે એના ઉપર વીમો પૂરેપૂરો લીધું છે એટલે. તો આ હતો વિદ્યાર્થી મિત્રો કોન્સેપ્ટ. હવે આના સિવાય કદાચ એને પૂછવું તો કયા પ્રકારના પૂછશો કે આપણે અન્ય જે સિદ્ધાંત છે લઈ લઈએ, કારણ કે મેં 2 જ સિદ્ધાંત લીધા છે બોર્ડ ઉપર. બાકીના સિદ્ધાંત તમે જોઈ શકો છો પાઠ્યપુસ્તક, કદાચ તમને ઓપન કરવું તો કરી શકો છો. પેજ નંબર 13 ઉપર આપેલું છે જે સિદ્ધાંત છે વિદ્યાર્થી મિત્રો, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. જો ચોપડીની અંદર તમને જ્યાં પણ દાખલા તરીકેનું ઉદાહરણ તરીકે આપેલું છે ને, એ વન ઓફ ધ બેસ્ટ એક્ઝામ્પલ છે કેસ સ્ટડીનું. સાંભળજો, કેસ સ્ટડી આને કહેવાય તમને કહી દઉં. ઘણા વિદ્યાર્થીઓ સાહેબ કેસ સ્ટડી જે છે કેમ પૂછાય? તો શાળાકીય કક્ષા જે શિક્ષકને ખ્યાલ છે કેસ સ્ટડી શું કહેવા માંગે છે, એક ઇન્સિડન્ટ લે, ઉદાહરણ પૂછવાનું, એના પરથી પેપર બનાવવું, જે ઓલરેડી પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પણ આ જ રીતે આપેલું છે ગાંધીનગર વાળા, ધ્યાન રાખજો. તો એમાં લખેલું છે જો કે એક મકાન જે છે, મકાન માલિકને મકાનમાં આર્થિક હિત હોય તો તે ત્યારે ભાડુઆતને જે છે આર્થિક હિત નથી હોતું. મતલબ શું કહેવા માંગે છે કે એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પણ વ્યક્તિના મકાનની અંદર ભાડે રહ્યો છો ને, તમે એ ભાડે મકાન ઉપર તમે વીમો લ્યો છો ને વિદ્યાર્થી મિત્રો, તો એનામાં તમારો આર્થિક હિત નથી, કારણ કે માલિકી મકાનની તમારા પાસે નથી. શું કહેવા માંગે છે? તમારા પાસે જેની માલિકી હોય ને, જેમાં આર્થિક હિત સંકળાયેલો ને, એ જ વસ્તુ પર તમે વીમો લઈ શકો છો. આ સિદ્ધાંત કે છે. આખા સિદ્ધાંતની સમજૂતી હું અહીંયા નહીં લઉં, કારણ કે ઓલરેડી આપણે ચેનલમાં અપલોડ કરી દીધા છે બધા સિદ્ધાંતની સમજૂતી. તો આ એક પ્રશ્ન સરસ મજાનો આનામાંથી પણ બનાવી શકે. કોઈ ઇન્સિડન્ટ આપી દે કે એ નામનો વ્યક્તિ છે, બરાબર, એ બી નામના વ્યક્તિના મકાનની અંદર ભાડુઆત તરીકે રહે છે, તો એ નામનો વ્યક્તિ વીમો કઢાવે છે જે પોતાની માલિકીનું નથી. સાંભળજો, તો એ વીમાની રકમ જે છે એ વીમા કંપની એને મંજૂર નહીં કરે, ભલે નુકસાન થાય, બરાબર, કારણ કે એનો વીમા યોગ્ય હિત એ મિલકતમાં નથી રહેલો એટલે. તો બનાવી શકાય. પછી વિદ્યાર્થી મિત્રો ચોથું આવે છે હક બદલાનો સિદ્ધાંત. હવે હક બદલાનો સિદ્ધાંતમાં જો કોઈ સરસ મજાનું એક્ઝામ્પલ આપ્યું છે કે જ્યારે પણ કોઈ વસ્તુ નાશ પામે છે, એ નાશ પામે ને ત્યારે વીમા કંપની પોતે લઈ લેશે જે પણ એની વસ્તુ હશે એ, બરાબર, પણ આ જિંદગીના વીમાને લાગુ પડતો નથી. મતલબ શું કે એક્ઝામ્પલ તરીકે અત્યારે મારા પાસે આ કાર રહેલી છે, એક્ઝામ્પલ તરીકે આ કાર ઉપર મેં વીમો 12 લાખનો કઢાયો છે. એક્ઝામ્પલ તરીકે આ કાર જે છે એ નાશ પામે છે, તો વીમા કંપની જે છે મને આના ઉપર નુકસાન આપશે. તો આ જે કારની માલિકી છે ને એ વીમા કંપની રહેશે, પછી મારી નહીં રહે. પછી વીમા કંપનીને સ્ક્રેપમાં નાખે, ગમે તે કરે. મતલબ શું? આ વસ્તુ એમ કહેવા માંગે છે કે તમે જે પણ એમ સમજી લો વસ્તુ જે ઉપર વીમો કઢાવો છો એના ઉપર હવે વીમા કંપનીનો હક રહેશે વસ્તુ ઉપર, પણ જિંદગીના વીમામાં લાગુ પડશે નહીં. કોઈ વ્યક્તિ ઉપર હક ન લઈ શકે, ધ્યાન રાખજો વીમા કંપની. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને જે કોન્સેપ્ટ સમજાવ્યો એ વીમાના સિદ્ધાંતમાંથી કેસ સ્ટડી આવી શકે છે. પછી વિદ્યાર્થી મિત્રો આનો એક પ્રશ્ન લઉં છું. આ ઓલમોસ્ટ કોન્સેપ્ટમાંથી આવા પ્રકારની કેસ સ્ટડી આવી શકે છે. હવે બીજો મોસ્ટ ટાઈમ જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ઓલમોસ્ટ જે વિદ્યાર્થી જે ગોખવાની કોશિશ કરે છે, એટલે જ મેં આને આજે ટાર્ગેટ કર્યું છે. આ સમગ્ર વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આ ખાસ કેસ સ્ટડીને ટાર્ગેટ કરજો, કારણ કે આ કેસ સ્ટડી છે તમારા સાહિત્યની અંદર જે આપેલી છે એનામાં ઉદાહરણ બહુ ઓછો લિમિટેડ આપ્યું છે, સમજૂતી બહુ લિમિટેડ આપી છે, અને ઘણી બધી શાળાકીય કક્ષાએ MCQ 1 માર્ક 2 માર્કની અંદર પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે. આ એક સેન્ટેન્સનો વર્ડનો શબ્દનો જે છે એ ઉત્તર આપે છે, પણ આ પ્રશ્ન ઘણું બધું કહી જાય છે. હું જો વિસ્તૃત સમજૂતી નથી લેવાનો, પણ અહીંયા ક્યાં ભૂલ થાય છે લેવાનો. સૌથી પહેલા જો વીમાના જે છે પ્રકારો 2 છે, જિંદગીનો વીમો, હયાતીનો વીમો. પ્રશ્ન મેન છે જીવન વીમાના 2 પ્રકાર, સૌથી પહેલા જિંદગી અને બીજો છે હયાતીનો વીમો. હું પહેલા તમને કોન્સેપ્ટ કરાવી દઉં. જો જિંદગીનો વીમો શું કહે છે ખબર કે વ્યક્તિ છે ને, આ જો તમે જોઈ શકો છો શબ્દ લખેલું છે આ જીવન વીમો ભરશે. મતલબ શું કે વ્યક્તિ
જ્યારે પણ એમ સમજી લો વીમા પોલિસી લેવા જશે ત્યારે વીમા પોલિસી લેતી વખતે કંપનીને કહી દેશે કે ભાઈ હું આજીવન મારી જિંદગીનો વીમો લઉં છું, સમગ્ર જીવનકાળ દરમિયાન. શબ્દ મેજર આ યાદ રાખજો. ઓકે. ને પછી એનો મૃત્યુ થાય છે, એનો વળતર જે છે એને મળે છે. જનરલી વ્યક્તિનો મૃત્યુ થાય પછી એના વારસદારને મળે. બીજો મુદ્દો શું કહે છે? હયાતીનો વીમો. વિદ્યાર્થી મિત્રો, આનામાં એક શબ્દ બહુ સરસ મજાનો છે. શું ખબર છે? કે સમય નિશ્ચિત હશે. એમ નહીં કે સમગ્ર જિંદગીની અંદર હું વીમો લેવાનો છું મારી જિંદગીનો. શું કહે છે? સમય પહેલાથી કહી દેશે ભાઈ હું 40 વર્ષ માટે જ વીમો લઈશ, એનાથી વધારે વીમો લેવાનો નથી. તો આ હયાતી ધ્યાન રાખજો. બરાબર, બહુ મેજર કીવર્ડ છે. બીજી વસ્તુ, હવે આની અંદર શું કહે છે કે મુદત પૂરી થાય ત્યારે અથવા તેના પહેલા. સાંભળજો, તમે નક્કી કરી મુદત 40 વર્ષ, તો 40 વર્ષ થાય એના પહેલા અથવા મુદત પતી જાય એ દિવસે તમને જે છે એ વીમા કંપની પૈસા આપશે પ્રીમિયમ પ્રમાણે તમે જે કરાર કર્યું છે એના સાથે. એ મતલબ શું કહે છે કે જિંદગીની અંદર હયાતીના વીમાની અંદર એવું કહેવા માંગે છે કે જ્યારે પણ વ્યક્તિ જે છે એ પોતે હયાત હશે ત્યારે પ્રીમિયમ ભરશે. નક્કી કરેલો વીમા કોણ છે? તો ભાઈ 40 વર્ષનો વીમા પ્રીમિયમ ભરવાનો છો. ત્યારે આનામાં શું હશે? આ જીવન વીમો ભરે છે વ્યક્તિ. આ શબ્દ હોય તો ધ્યાન રાખવાનું. બરાબર, ઓકે. હવે આ બેઝિક કોન્સેપ્ટ હતું, સમજૂતી લઈએ. શું કે છે આ કેસ સ્ટડીને ધ્યાનમાં લઈને કે રમેશભાઈ પોતાના 40 વર્ષના સમયગાળામાં, જુઓ શબ્દ શું લખ્યું છે, રમેશભાઈ પોતાના 40 વર્ષના સમયગાળા માટે વીમો લે છે. એક આપણે શ્યોર થઈ ગયા કે રમેશભાઈ આ જીવન વીમા પોલિસી લેતા નથી. અહીંયાથી જ શબ્દ પકડાઈ ગયો કે આનામાં આ જીવન નહીં આવે, પણ તો સમજૂતી લઈએ છીએ આગળ. યસ, તેમની પત્ની જે છે એ માયાબેન છે. બરાબર, રમેશભાઈનો વીમો લીધા બાદ કયો વર્ષ છે? 10 વર્ષ બાદ. 40 વર્ષનો વીમો લીધો, 10 વર્ષ બાદ શું થાય છે? એ અવસાન પામે છે. તો માયાબેનને કયા પ્રકારના વીમાનો લાભ થયો હશે તે જણાવો. મેં તમને શરૂઆતનો શબ્દ પકડી લીધો. જો અહીંયા લખેલું હોત ને કે, હવે જો આનો જવાબ પહેલા લઈ લો, તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો હયાતીનો વીમો. શું કામ? તમને ખબર પડી ગઈ ને, નિશ્ચિત સમયગાળો કહી દીધો. હવે કદાચ આને ટ્વિસ્ટેડ કરવું હોય, આ ધ્યાન રાખો, શાળાકીય કક્ષાએ કરી શકે છે. અહીંયા આ શબ્દની જગ્યાએ લખે છે આ જીવન માટે. બરાબર, વીમો લે છે આજીવન, મતલબ સમગ્ર જીવનકાળ દરમિયાન આમ પણ લખી શકે છે. તો તેમની પત્ની માયાબેન જે છે રમેશભાઈનો વીમો લીધા બાદ, સાંભળજો, મૃત્યુ પામે છે. વર્ષ ઉલ્લેખ નથી. તો માયાબેનને કયા પ્રકારનો વીમો જે છે એનો લાભ થયો છે? શબ્દ શું લખેલું હોય? આ જીવન. વિદ્યાર્થી મિત્રો, તો આની અંદર જવાબ શું આવશે ખબર છે? અહીંયા આ જીવન હોય ને શબ્દ, ક્યાં? અહીંયા આ જીવન હોય ને વિદ્યાર્થી મિત્રો, તો આનામાં જવાબ બદલીને આવી જશે જિંદગીનો વીમો. જો આ વિડીયોની અંદર તમને ભલે વસ્તુ મેં બહુ બેઝિક જે છે કરાવી છે, બહુ લિમિટેડ કરાવી છે, પણ તમે જોઈ શકો છો આ એક શબ્દના કારણે સમગ્ર જવાબ બદલી શકે છે. શું કીધું? ખબર પડી ગઈ ને? કારણ કે આ મેજર વસ્તુ છે. આ જીવન શબ્દ આવી ગયો. મતલબ શું? મતલબ એ જ કહેવા માંગે જ્યારે તમને પરીક્ષાની અંદર પેપર પૂછનાર જે પણ વિશેષ શિક્ષક છે એ ઉલ્લેખ કરી નાખે સમયગાળો, તો સમયગાળો એટલે હંમેશા હયાતી જ આવશે. પણ શબ્દ આવી ગયો આજીવન, તો આજીવન એટલે જિંદગીનો વીમો આવશે. આ બે કોન્સેપ્ટ મેં આજે લીધા છે વિદ્યાર્થી મિત્રો. એ ઘણું બધું કહી જાય છે. તમે નોટ કરી રાખજો. અત્યારે જે વિડીયો જોવો છો એ વિડીયો તમને તમારી પરીક્ષાની અંદર કેટલો કામ આવે છે કોઈ પણ લેવલે. તો આજે જે ચર્ચા કરી છે વિદ્યાર્થી મિત્રો, જનરલી મેં સૌથી પહેલા બે બહુ મુદ્દા જે ટાર્ગેટ કર્યા છે. સમયના અભાવ વિદ્યાર્થી મિત્રો, મને હજી વિચાર છે કે આવા ઘણા બધા ચેપ્ટરની અંદર પ્રશ્ન રહેલા છે. હજી ઘણા બધા પ્રશ્નો છે કે જે કેસ સ્ટડીની અંદર પૂછી શકાય છે. તો આપણે આના પછીના ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ કે ચેપ્ટરની અંદર. જો હું આઈએમપી પણ સાથે કહેતો આવું છું, અહીંયા ધ્યાન રાખજો. હવે આ કેસ સ્ટડી એવી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, ગમે તે જગ્યાએ આવી શકે છે. વિથ ઓપ્શન વાળા એમસીક્યુ માં આવી શકે છે, વિધાઉટ ઓપ્શન માં આવી શકે છે. મે બી નાની ગણતરી છે પણ ઘણું બધું કહી જાય, અથવા નાનો એક શબ્દ છે પણ ઘણું બધું કહી જાય, તેને બી માર્ક માં પૂછી શકાય. અને ઘણી બધી શાળા કક્ષાએ આ સરસ મજાના ઇન્સિડન્ટ અલગ અલગ આપ્યા છે. હવે આમાં જો ફેરફાર શું તો તમને કહી દઉં. સરસ મજાના મેં તમને કહ્યું કેવી રીતે મેં તમને એક્ઝામ્પલ આપ્યું. એક આ એક્ઝામ્પલ, આ જ એક્ઝામ્પલ રિપીટ લઈ અને ખાલી શબ્દ અહીંયા ચેન્જ કરી નાખે, આ જીવન, વ્યક્તિનું નામ બદલાવી નાખે. તો જો પ્રશ્ન બની ગયા ને. હવે આટલા બે મુદ્દા પર 3 માર્કમાં આવી શકે, એક મુદ્દાના 1.5 માર્ક્સ. કારણ કે જે સમજ્યો જ નથી વિદ્યાર્થી મિત્ર લોકો માટે કેસ સ્ટડી થોડીક સમય માંગી લે એવી પ્રોસેસ છે. પણ જરૂરથી તમે આ સમગ્ર વર્ષની અંદર ટાર્ગેટ કરશો ને મુદ્દો, તો બહુ ઈઝી લાગશે. તો વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ. એના પહેલા ખાસ મેં તમને કીધું હતું કે જે ઘણા બધા વિદ્યાર્થીઓ બીતા હતા સાહેબ આ કેસ સ્ટડી એટલે શું, તમારા ખાસ મિત્ર વર્તુળમાં આ પર્ટિક્યુલર વિડીયોની લિંક શેર કરો અને કહો કે કેસ સ્ટડી આને કહેવાય, એટલે લોકો ગોખે નહીં. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ તમારા મિત્ર વર્તુળમાં હશે, ગોખતા હશે, પણ પછી એને કેસ સ્ટડીમાં વાંધો આવી શકે છે, પ્રોબ્લેમ આવી શકે છે. કારણ કે દરેક શાળા કે કક્ષાએ કેસ સ્ટડી પૂછવાની લિમિટ એ વિશેષ શિક્ષક પર છે. હા, સરકારી શાળાની અંદર ઉપર ક્રાઇટેરિયા આપેલું હશે જ્યારે પણ પેપર નીકળતું ત્યારે કેટલા ટકા કેસ સ્ટડી પૂછું, પણ પ્રાઇવેટ સ્કૂલમાં અથવા જે શિક્ષક પોતે પેપર કાઢે છે એની તો કાંઈ લિમિટ ન કહી શકાય. જનરલી બોર્ડની ગાંધીનગરની પેટર્ન એવું કે છે કે તમે પર્ટિક્યુલર 3 માર્કની અંદર ને 5 માર્કની અંદર ને 2 માર્કની અંદર કેસ સ્ટડી પૂછી શકો છો, પણ
ઘણી બધી શાળા ઘણા બધા સેક્શનમાં પણ કેસ સ્ટડી ઘણી બધી રીતે ઘણા બધા માર્ક્સની પૂછી શકે છે. તો આ ખાસ ટાર્ગેટ કરવું પડશે તમને. આમાં હું કાંઈ તમને એમ નહીં કહી શકું કે આ જો પૂછાય, કારણ કે વિષય શિક્ષક ઉપર આધાર રાખે પેપર કેમ કાઢવું. પણ હા, આ બેઝ તમારો ક્યારે પણ જિંદગીની અંદર જે છે એ હેરાન નહીં કરે તમને કેસ સ્ટડીની અંદર. તો ખાસ એવો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ ન કર્યું, સૌથી પહેલા કામ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયોને લાઈક કરી નાખો. ફરી પાછો આપણા ચેપ્ટરના બીજા પાર્ટ સાથે મળશું વિદ્યાર્થી મિત્રો. મને ભલે પાર્ટ મૂકવા પડે, પણ મારો એ પર્પસ છે જે વિદ્યાર્થી ગોખે છે ને એને હું સમજાવીને રહીશ ગમે એ થાય. પછી ગમે તેટલા વિડીયો શું કામ ન મૂકવા પડે. ઘણા કે સાહેબ એક વિડીયોમાં પતાવી નાખો, આ ચેપ્ટરમાં નહીં પતાવું, સોરી, કારણ કે આ ચેપ્ટરની અંદર ઘણા બધા ઢગલો પ્રશ્ન છે અને ઢગલો પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો તમને કેસ સ્ટડીમાં આવી શકે છે. ભલે તમને નથી આપેલા આનો સેમ્પલ, પણ હું બનાવી શકું એમ છું ને ચોપડીમાં પણ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો મળી જાય ફરી પાછા નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.